હમણાં એક આતંકવાદી હુમલાની મોટી ઘટના બની દેશમાં. આ મુદ્દે છે કાંઈ પણ બોલશે ને તો આ જે સત્તા પક્ષવાળા રહ્યા એ એવું કહે છે રાજકારણ કરે છે, પણ હકીકતમાં છે સવાલ પૂછવો પણ એટલો જ જરૂરી છે. જ્યારે પુલવામા હુમલો થયો હતો ત્યારે છે જો આ બધું ધ્યાન રાખ્યું હોત તો આ એટેક ન થાત. એટલે આ મુદ્દે છે ને સવાલ કરવો ખૂબ જરૂરી છે, કારણ કે ત્યારનો જે 400 કિલો RDX છે એ પકડાઈ ગયો હોત ને તો અત્યારે છે આ ફાયરિંગ માટે હથિયારો ક્યાંથી આવ્યા ની ખબર પડી જાત. ત્યારે જે જવાનો છે એનો મારનાર પકડાયો હોત ને અત્યારના જે 26 મૃતકો છે ને એ મૃતક ન હોત, એ જીવતા હોત. એટલે સવાલ પૂછવો છે ને એ જરૂરી છે કે આમાં જવાબદારી કોની. મોદી સરકારે છે એને છે જ્યારે પુલવામા હુમલો થયો હતો એને આટલા વર્ષો થયા એ દરમિયાન કર્યું શું, એમાં હવે તો 370 હટી ગઈ છે. તો આ આતંકવાદીઓ પાસે છે ને હથિયાર આવ્યા ક્યાંથી, આનો જવાબ છે ને માંગવાનો હોય. એની બદલે છે ને આ સત્તાધારી પક્ષના લોકો અત્યારે જાતિવાદ ને જ્ઞાતિવાદ ને ધર્મવાદ કરવામાં પડ્યા છે. એટલે મારે ખાલી એટલો જ સવાલ કરવો હતો આ દેશની જનતાને કે ત્યારે જો આ લોકોએ ધ્યાન રાખ્યું હોત તો અત્યારે આ ન થાત. પેલા છે ને રેલવેમાં ખાલી નાનકડા અકસ્માત થતા ને તો રેલવે મંત્રી રાજીનામું દઈ દેતા, પણ આ શરમ વગરના નકટાઓને છે ને કાંઈ ફેર નથી પડતો. એટલે તમામ જનતાને કેવું હતું કે આ મુદ્દે છે ને આ સરકાર પાસેથી છે ને એ એકદમ છે ને સારી રીતે છે જવાબ માંગતા શીખવો, ત્યારે છે ને સરકાર જવાબ આપશે. એટલે અને સરકારને વિનંતી હતી એકદમ કડક માત્રામાં પગલાં લ્યો. બીજી વાર અમને દેશવાસીઓને એવી ગેરંટી હોવી જોઈએ કે આવું જે ઘટના છે એ બીજી વાર આપણા દેશમાં બનશે જ નહીં. એના માટે જ છે ને તમને સરકારમાં ચૂંટીને મોકલા છે. આવી ઘટના બીજી વાર નહીં બને ને એની દેશવાસીઓને ગેરંટી જોઈ છે, એ આપીને દેખાડી દો આ વખતે. ધન્યવાદ.